દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારિયા સાથે. ભાવનગર મનપા દ્વારા યોજાયેલી જન કલ્યાણ શિબિરનો થયો ફિયાસ્કો. પ્રજાને સરકારની યોજનાઓનો લાભ મળે તે હેતુથી જન કલ્યાણ શિબિરનું થયું હતું આયોજન. મનપા પરિસરમાં સ્ટેજ બનાવવામાં આવ્યું અને સૌથી વધુ ખુરશીઓ ગોઠવવામાં આવી, પરંતુ મહેમાનો ના આવતા કાર્યક્રમ આટોપી લેવામાં આવ્યો. માત્ર 3 નગરસેવકોએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ પૂરો કરી નાખવામાં આવ્યો. કાર્યક્રમમાં કોઈ મહેમાનો ના આવતા કાર્યક્રમને પૂરો જાહેર કરી મનપા પરિસરમાં લાભાર્થીઓ માટે કાઉન્ટર ઉપર યોજનાઓ શરૂ કરી દેવામાં આવી. મહત્વનું કહી શકાય કે મનપા દ્વારા આયોજન વગર કરવામાં આવતા કાર્યક્રમોમાં પ્રજાના રૂપિયાનો થયો વેડફાટ. મનપાના મહેકમ અધિકારીએ આ અંગે પૂછતા તેઓએ જણાવ્યું કે અમે મહેમાનોને આમંત્રણ આપી દીધા હતા, આવું ના આવવું તેમની મરજી હોય છે. જનકલ્યાણ શિબિરમાં વિવિધ યોજનાઓની કે જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની બંને યોજના હતી એની માહિતી આપવા માટે અને જો કોઈને ફોર્મ ભરવું હોય તો આપણે ફોર્મ અલાવ કરવા માટેનો કાર્યક્રમ હતો. કોર્પોરેશનના પટાંગણમાં સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી, સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, પરંતુ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ પૂરો કરી દેવામાં આવ્યો. નહીં, આપણે દીપ પ્રાગટ્ય પણ કર્યું છે અને લાભાર્થીઓ જેના કાર્ડ અરજી આવેલી હોય અને ઇસ્યુ થયા છે એ લોકોને કાર્ડ પણ ઇસ્યુ કર્યા છે. મહેમાનો કંઈક આવ્યા નથી એવું છે? અમે મહેમાનોને આમંત્રણ આપી શકીએ, એમને પેલું નહીં કરી શકીએ. દરેક MP, MLA અને આપણા પદાધિકારીઓ, કોર્પોરેટરો, વડવાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં. આમંત્રણ આપો છો ત્યારે એમને કોઈનો કમિટમેન્ટ લેવો છો કે નથી લેતા આવવાનું? નહીં, એવું કમિટમેન્ટ નહીં લઈ શકાય. આજે આટલા મંડપ આટલી ખુરશીઓ કરી છે એની સામે લાભાર્થીઓ એટલા ઓછા આયોજનનો અભાવ છે. લાભાર્થીઓ તમે અત્યારે જોઈ શકો છો અને 10:30 જોઈ શકો છો કે અમે જે પેસેજમાં ટેબલો લગાવ્યા છે, લાભાર્થીઓ ત્યાંથી માહિતી મેળવી રહ્યા છે, ફોર્મે ભરાઈ રહ્યા છે અને અમે સાંજે 5 વાગ્યા સુધીમાં કેટલા ફોર્મ ભરાણા અથવા કેટલા લોકોએ માહિતી મેળવી એ ચોક્કસ આંકડો આપી શકશું. મેડમ, આજે ખર્ચો કરવામાં આવ્યો છે એ કોના ઉપર? સોરી, આજે ખર્ચો કરવામાં આવ્યો છે મંડપનો, પછી આજે સરકારશ્રીની સૂચના મુજબ જન કલ્યાણ શિબિર મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આવેલો હતો. એ મુજબ આપણે કાર્યક્રમનું આયોજન કરવું ફરજિયાત હતું, એ મુજબ આપણે આયોજન કર્યું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.